નમસ્કાર, ટીવી 13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો 3ના ટકોરે મહત્વના સમાચાર। શરૂઆત કરીએ વરસાદી માહોલને લઈને તો વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। આખા રાજ્યમાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આજે મધ્યમ વરસાદની આગાહી છે। તો રાજ્યમાં વરસાદ આપતી 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગાહી કરાઈ। વરસાદી ટ્રફ લાઇન પસાર થતી હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડશે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી છે। आज का जो कोस्टल बुलेटिन है अगले 12 घंटा के लिए जो हमारा नॉर्थ तटीय क्षेत्र है गुजरात की, इसमें 25 से 30 नॉट और गास्टिंग टू 35 नॉट्स की स्पीड की भी फोरकास्ट दिया गया है। और जो दक्षिणी गुजरात तटीय क्षेत्र है इससे 20 से 25 नॉट विथ गास्टिंग 30 नॉट तक गास्टिंग विंड स्पीड रहेगी। और हमारा जो अहमदाबाद आसपास क्षेत्र की पूर्वानुमान है उसमें उच्चतम तापमान जो है 37 डिग्री सेंटीग्रेड के आसपास रहेगी और लाइट टू मॉडरेट रेन थंडर स्टॉर्म विथ लाइटनिंग का वार्निंग भी दिया गया है।